થાકી ગયો તો બહુ થાકી ગયો. લે થોડી વાર ફોન ક્યાં પડ્યો? ફોન આવ્યો. ફોન થોડી વાર ફોન જોઈ લઉં, મસ્ત રીલ બીલ જોઈ લો એટલે થોડું માઇન્ડ ફ્રેશ થાય. સૌ પોથા હા કહું છું મમ્મી, જોરદાર રીલ છે, બહુ મસ્ત છે. સૌ પોથા હા કહું છું મમ્મી. 5% બેટરી જ નહીં, 5% બેટરી છે. હા 5% બેટરી જ નહીં. ચાર્જિંગ નો વાયર ક્યાં પડે? ફટાફટ ગોતો. પલંગ નીચે બી નથી, ગયો વાયર કઈ ગયો, દેખાતો નથી. હમણાં જ અહીંયા જ હતું યાર, જ્યારે ચાર્જિંગ ની જરૂર હોય ત્યારે જ મળતું નથી યાર. ક્યાં છે ચાર્જિંગ? ક્યાં હશે? હે 4% બેટરી છે. વાયર શોધવો પડશે મારે યાર. 4% બેટરી નથી. જે છે જે ફોન, આ ફોનનો કેબલ ક્યાં બી બોલતો નથી. આમાં બી નથી, આમાં બી નહીં, આમાં બી નહીં યાર. ભગવાન 2% છે બેટરી, બચાવી દેજો. ફોન ચાલુ રાખવાનું પ્લીઝ પ્લીઝ પ્લીઝ. એ મળી ગયું, કેબલ બી મળી ગયું. હા કેબલ મળી ગયો, ફટાફટ હું લગાવી દઉં. 2% ફોન બંધ થઈ ગયો. ફોન બંધ થઈ ગયો યાર. ભગવાન પ્લીઝ પ્લીઝ ફટાફટ ચાર્જિંગ થઈ જાય. આજથી હું ભગવાન સ્ક્રીન ટાઈમ ઓછો કરી દઈશ બસ. ફોન વગર તો કેમ ચાલતું બી નહીં. ફોન વગર યાર બેઠા બેઠા શું કરીશ? વગર તો બેઠા બેઠા બહુ બધા વિચારો આવે. મારી પાસે તો પાવર બેંક પણ છે. અરે યાર હવે યાર પાવર બેંક છે એટલે વાંધો નહીં આવતો. ચલો કંઈ નહીં, અત્યારે તો હું ચાર્જિંગમાં મૂકી દઉં છું. પછી પાવર બેંકની જરૂર પડશે ત્યારે કાઢીશ. ઓહો 5% બી થઈ ગયું. આ વિડીયોનો સારાંશ એટલો જ હતો કે ફોન વગર માણસ બી અધૂરું હોય છે. જેમ કે ફોન માણસના હાથમાં ના હોય એટલે કંટાળી જાય, એવી જ રીતના માણસો આ ઇલેક્ટ્રિક ડિવાઇસના ગુલામ બની ગયા છે. જેમ કે ફોનમાં 5% બેટરી થાય ને તો પણ માણસના વિચારો 500% વધી જાય છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.